વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ભારતીય સમાજના એક ખૂબ જ રસપ્રદ અને મહત્વના વિષયને સમજવાના છીએ. એ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને કેવી રીતે આટલી બધી અલગ અલગ બાબતો હોવા છતાં આપણી રાષ્ટ્રીય એકતા અકબંધ છે. તો ચાલો આ સમજૂતીમાં આપણે સાથે મળીને ઊંડા ઉતરીએ. ચાલો એક નાનકડો વિચાર કરીએ. જરા તમારા પોતાના ક્લાસરૂમ વિશે વિચારો. શું તમારા બધા જ મિત્રો એક જ ધર્મ પાળે છે? ના, બરાબર ને? શું બધાની ભાષા એક સરખી છે કે પછી બધા એક જ જેવા તહેવારો ઉજવે છે? મોટાભાગે જવાબ ના હશે. અને જાણો છો, તમારો આ નાનકડો વર્ગખંડ જ ખરેખર તો આખા ભારત દેશનું એક નાનકડું સુંદર પ્રતિબિંબ છે. તો અહીંયા એક બહુ મોટો અને એટલો જ રસપ્રદ સવાલ ઊભો થાય છે કે ભાઈ આટલી બધી ભિન્નતા, આટલું બધું વૈવિધ્ય, તો પછી એવી કઈ અદૃશ્ય શક્તિ છે, એવો કયો ગુંદર છે જે આપણને સૌને એક રાષ્ટ્ર તરીકે જોડી રાખે છે? આ રહસ્યને સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે સમાજના એકદમ પાયાના ઘટકથી. કોઈ પણ દેશ હોય કે સમાજ, એને જો બરાબર સમજવો હોય ને, તો એની ચાવી તેની વસ્તીમાં જ છુપાયેલી હોય છે. જો વસ્તી એ માત્ર લોકોની સંખ્યા કે ભીડ નથી, પરંતુ એ તો આખા સમાજના માળખાનો પાયો છે. એટલે કે સાવ સાદા શબ્દોમાં કહીએ તો માનવ વસ્તી એટલે કોઈ એક સમાજમાં રહેતા લોકોની કુલ સંખ્યા, અને એના વગર તો સમાજનું અસ્તિત્વ જ શક્ય નથી. સમાજને સતત ચાલતો રાખવા માટે વસ્તીનું હોવું ખૂબ જરૂરી છે. અને આ વસ્તી 3 મુખ્ય બાબતો પર આધાર રાખે છે: જન્મ, મૃત્યુ અને લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એટલે કે સ્થળાંતર. ચાલો હવે આપણે ભારતના વૈવિધ્યના પહેલા અને સૌથી સ્પષ્ટ દેખાતા પાસા પર જઈએ, અને એ છે ધર્મ. ભારત એક એવો અદ્ભુત દેશ છે જ્યાં દુનિયાના લગભગ બધા જ મોટા ધર્મોના લોકો સદીઓથી સાથે રહે છે. તો ચાલો જોઈએ કે આંકડા શું કહે છે. આપણી સામે 2011ની વસ્તી ગણતરીના આંકડા છે. આ ટેબલ આપણને ભારતની ધાર્મિક વિવિધતાની એકદમ સ્પષ્ટ તસવીર આપે છે. અહીંયા તમે ભારત અને ગુજરાત બંનેના આંકડાને સાથે સાથે સરખાવી શકો છો. હવે પેલા ટેબલના આંકડા કદાચ થોડા જટિલ લાગે, પણ આ ડોનાટ ચાર્ટ જુઓ. એનાથી આખી વાત કેટલી સરળ થઈ જાય છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ભારતમાં લગભગ 79.80% એટલે કે લગભગ 80% વસ્તી હિન્દુ છે, અને તેમના પછી લગભગ 14.23% સાથે ઇસ્લામ ધર્મ પાળતા લોકો દેશનો બીજો સૌથી મોટો ધાર્મિક સમુદાય છે. તો આ બધા આંકડાઓમાંથી મુખ્ય વાત શું સમજવાની છે? એ જ કે ભલે ભારત હિન્દુ બહુમતી ધરાવતો દેશ હોય, પણ સાથે સાથે એ વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાંનો પણ એક છે. આ જ તો ભારતની ધાર્મિક વિવિધતાની અસલી સુંદરતા છે. સારું, તો ધર્મની વાત તો થઈ. હવે વસ્તીના એક બીજા બહુ જ મહત્વના પાસા પર નજર કરીએ, અને એ છે સ્ત્રી-પુરુષનું પ્રમાણ. આ માત્ર એક આંકડો નથી હોતો, પણ એ તો કોઈ પણ સમાજ કેટલો સંતુલિત અને સ્વસ્થ છે એ બતાવતું એક અગત્યનું માપ છે. ફરીથી આપણે 2011ની વસ્તી ગણતરી પર નજર કરીએ તો ભારતમાં પુરુષોની વસ્તી છે 51.51%, જ્યારે સ્ત્રીઓની વસ્તી છે 48.49%. આ આંકડા સીધું જ બતાવે છે કે એક અસંતુલન છે. દેશમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં વધારે છે. હવે તમને સ્ક્રીન પર એક નંબર દેખાઈ રહ્યો છે, 940. તમને થશે કે આ શું છે? વેલ, આ છે ભારતનો સરેરાશ લિંગ પ્રમાણ, જેને અંગ્રેજીમાં સેક્સ રેશિયો કહે છે. આનો સીધો અર્થ એ થાય છે કે ભારતમાં દર 1000 પુરુષોની સરખામણીમાં સરેરાશ 940 સ્ત્રીઓ છે. આ આંકડો આપણને સમાજમાં લિંગ અસમાનતાની ગંભીરતા તરફ ઇશારો કરે છે. પણ આ જે 940નો આંકડો છે ને, એ આખા દેશ માટે એક સરખો નથી. જરા આ ચાર્ટ જુઓ, કેટલો મોટો તફાવત છે. એક તરફ કેરળ જેવું રાજ્ય છે, જ્યાં દર 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે, જે ખૂબ જ સારી વાત છે. તો બીજી જ તરફ દમણ અને દીવમાં આ આંકડો ઘટીને માત્ર 618 થઈ જાય છે. આ બતાવે છે કે અલગ અલગ વિસ્તારોમાં સામાજિક પરિસ્થિતિ કેટલી જુદી હોય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે ધર્મની વિવિધતા જોઈ, સ્ત્રી-પુરુષના પ્રમાણમાં તફાવત જોયો. હવે આપણે પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર, કે આટલી બધી વિવિધતા છતાં રાષ્ટ્રીય એકતા ટકી કેવી રીતે રહી છે? અને મિત્રો, એનો જવાબ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસામાં છુપાયેલો છે. જરા કલ્પના કરો, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી છેક કોલકાતા સુધી
ભારત સાંસ્કૃતિક વિવિધતાનો એક મોટો ખજાનો છે. લોકોની રહેવાની રીત, એમના કપડાં, એમનું ખાનપાન, એમના તહેવારો, એમની ભાષાઓ બધું જ દરેક પ્રદેશમાં અલગ છે અને આ વિવિધતા જ તો ભારતની અસલી ઓળખ છે. આ એક વાક્ય ભારતીય એકતાના આખા રહસ્યનો સાર કહી દે છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ જ છે કે ભારતની સંસ્કૃતિની તાકાત એની સમાવેશકતામાં છે. એણે સદીઓથી અલગ-અલગ સંસ્કૃતિઓને, વિચારોને અને રીતરિવાજોને પ્રેમથી અપનાવ્યા છે અને એ બધામાંથી એક અનોખો, સહિયારો વારસો બનાવ્યો છે. અને આ ભેગા મળીને રહેવાની ભાવના જ આપણી એકતાનો મજબૂત પાયો છે. તો આપણે જોયું કે આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ આપણી એકતાના આધારસ્તંભ છે. પણ હવે આપણે ભવિષ્યનો વિચાર કરવાનો છે. જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે, ટેકનોલોજી આવી રહી છે, દુનિયા નામી થઈ રહી છે, ત્યારે એવા કયા નવા પરિબળો હશે જે ભારતની આ વિવિધતામાં એકતાના તાણાવાણાને હજુ फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.